Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. સમાચારો સાથે હું છું જયેશ. સૌપ્રથમ વાત ગરમીની, તો ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે 7 દિવસ વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થવાની બસ તૈયારી છે. દક્ષિણ ગુજરાતથી વિધિવત ચોમાસાનો પ્રારંભ થશે, જ્યાં 6 જૂને દાહોદ, છોટાઉદેપુર, તાપી, केसरी त्योहार विमल बोलो जुबान केसरी. ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા જોવાઈ રહી છે. 7મી જૂને દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા વ્યક્ત થઈ રહી છે. 8 જૂનની વાત કરવામાં આવે તો અહીં પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને ભાવનગર તેમજ દાહોદ, છોટાઉદેપુર, તાપી અને દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા જોવાઈ રહી છે. એ સિવાય 9મી જૂને ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત તેમજ જૂનાગઢમાં વરસાદની શક્યતા છે. એ સાથે પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી અને આસપાસના વિસ્તારોમાં આગાહી વ્યક્ત કરાઈ છે. 10મી જૂન અને 11મી જૂને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે અને 12મી જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ રહી છે. आने वाले दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट दिया गया है, डे 1 से लेकर डे 7 तक गुजरात रीजन पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है और सौराष्ट्र रीजन में डे 3, डे 4, डे 5, डे 6 और डे 7 में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.